દુનિયાભરમાં અવકાશમાં લાયરિટ્સ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે। દુનિયાભરના લોકોએ જાન્યુઆરીમાં ક્વોડ્રેન્ટિડસ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી। 105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે। તેમાં વિશ્વમાં 15મી એપ્રિલ મધ્યરાત્રિથી 29મી એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરિટ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે। વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે। ત્યારે રાજ્યમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષનો અદ્ભુત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે। રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે। જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે 15મી સોમવાર મધ્યરાત્રિથી 29મી સુધી આકાશમાં લાયરિટ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે। 21 તથા 22મીએ રાત્રે આકાશમાં રીતસર ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે। કલાકના 15 થી 100 ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે। વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે। વધુમાં તેઓ જણાવે છે કે લાયરિટ્સ ઉલ્કા વર્ષા મહત્તમ 2 દિવસ તારીખ 21 તથા 22 પરોઢ સુધી આકાશમાં જોવા મળશે। નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન 10 થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે। આ ઉલ્કા વર્ષા પાછળ ધૂમકેતુ કારણભૂત છે। સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુ છે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણ કક્ષાને કાપે છે। આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જિત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે। આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જિત પદાર્થોનો શેરડો છોડતો જાય છે। જ્યારે પૃથ્વી પર આ વિસર્જિત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડા પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે। આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના 30 કિલોમીટર જેટલાનું અનુમાન રખાય છે। વાતાવરણમાં રહેલ વાયુ સાથે ઘર્ષણના કારણે આ ટુકડા સળગી ઉઠે છે અને તે જ લીસોટા અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે। તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે। ઇન્ટરનેશનલ મેટિયોર ઓર્ગેનાઇઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે। જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી પર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે। જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતા થાય, તેમાં રસ લઈ બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજ્યભરમાં આયોજન ગોઠવ્યું છે। તેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા આ સહિતના દરેક નાના મોટા નગરોમાં 2 દિવસીય તારીખ 22 અને 23 એપ્રિલ મધ્યરાત્રિ પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।